મારો ખાનદાની ધંધો આ હતો. જય શ્રી કૃષ્ણ બોલ. જાતનો કંસારો. કંસારા ખબર પડે ને? કારણ કે ઘણી બધી વાર અમે કહીને પૂછે તમે કેવા છો એમ, એટલે પહેલાં તો હું માણસ છું. કારણ કે માણસ નથી રહ્યો અત્યારે, એટલે હું કહું માણસ છું. મને કે એમ નહીં, તમે કાસ્ટ કેવી એમ. તો હું કહું બેકવર્ડ ક્લાસમાં ના આવી. બીજો જવાબ. પછી એમ નહીં, તમે કાસ્ટ કઈ એમ. પછી હું કહું કંસારા. કંસારા એટલે ખબર છે? પછી મને એ પૂછે કે કંસારા એટલે કેવા? વાણિયા, બામણ. કારણ કે અમારી નાત એટલી બધી નાની છે, અમારી કાસ્ટ, કે ઘણા બધાને આવી કાસ્ટ હોય એ પણ ખબર નથી હોતી. તો અમારો ખાનદાની ધંધો વાસણનો. અને મેં પણ લગભગ 7 વર્ષ 80 થી 87 પતરા આવે લાંબા લાંબા પિત્તળના, એને કાપવાના સાઇઝ મુજબ, પછી એને વાળી અને દાંતા પાડીને બેને જોઈન્ટ કરવાના, અને પછી એ જોઈન્ટની વચ્ચે રેણ કરવાનું. જેમ વેલ્ડિંગ કરો છો ને તમે, એવી રીતે રેણ કરવાનું આવે. ને રેણમાં વપરાતી વસ્તુ રાવતી કહેવાય. એટલે રાવતી ઉપર મૂકી અને પછી ભઠ્ઠી ગરમ કરેલી હોય, અને એ ભઠ્ઠી ઉપર એને એ પતરાત કરતાં રાવતી થોડીક નરમ હોય. રાવતી બનાવેલી હોય પિત્તળમાંથી જ, તે પણ પિત્તળની અંદર એને થોડુંક કંઈક મિક્સ કર્યું હોય, એટલે એ ગરમ થઈને એ સાંધામાં એનો રસ પૂરો થઈ જાય, એટલે પાણી નીકળતું બંધ થઈ જાય. એટલે આકાર આપવાનો એક પતરામાંથી. તમને પિત્તળનું બેડું ઘણા બધાએ ના પણ જોયું છે. પિત્તળનું બેડું, નીચે માટલી, ઉપર ઘડો. તો એવા વાસણ હું બનાવતો હતો 80 થી 87. જય શ્રી કૃષ્ણ બોલો. એ પણ એક આકાર આપવાનું જ કામ હતું. પછી કુદરતી સંસ્કાર એ મારા જીન્સમાં પડેલા હશે. મારા બાપ દાદાઓ પણ આકાર જ આપતા હતા. પછી વિચાર કર્યો કે માણાનો પણ આકાર તો હોય. હલો. અને એ આકાર તમે ખોટા એંગલે સૂવો, ખોટા એંગલે બેઠો, જેમ કે ઘણા બધા બેઠેલા છો, ખોટા એંગલે શું હંકેલો કર્યો બેન. ખોટા એંગલે સૂવો અને ખોટા એંગલે ચાલો. આ 4 વસ્તુ તમારા શરીરના આકારને બગડવામાં એનો વિશેષ રોલ છે, મોટો રોલ છે આ 4નો. તો પછી એવો એક વિચાર ચાલતો થયો કે ભાઈ આપણે બેડા તો બનાવ્યા જ છે, તો માણા પણ બનાવી તો શકાય. કારણ કે એક આકાર જ છે. તમારી સ્પાઇનલ કોર્ડ છે એ SS આકારની છે, ખબર છે? સર્વાઇકલ, થોરેસિક, લંબર, સેક્રમ અને કોક્સિસ. તો એ આકાર ધીરે ધીરે સૌથી પહેલો ખરાબ થાય છે તમારી સ્પાઇનલ કોર્ડનો. પછી ખોટા એંગલે સૂતા હોય એટલે તમારું ડાયજેશન, તમારું મણિપુર ચક્ર સેન્ટરમાં છે. જે અત્યારની આ મણિપુર ચક્રની વાત છે એ ઘણા માટે નહીં, પણ ઘણા બધા માટે બિલકુલ નવી હોઈ શકે. પણ મણિપુર ચક્ર એક જ એવું ચક્ર છે, 7 ચક્ર છે: મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્ત્રાર. તો આ કોસ્મોસમાંથી તમે જીવતા હોય તો રોટલી, દાળ, ભાત, શાક જ આધાર છે એવું માનતા, હલો, ફક્ત એવું માનતા નહીં. તો આ કોસ્મોસમાંથી, આ બ્રહ્માંડમાંથી સતત એક ઉર્જા વહી રહી છે. તો એ કોસ્મોસમાંથી ઉર્જા ફક્ત મણિપુર ચક્ર જ એક એવું છે કે જે એને એબ્ઝોર્બ અથવા એને ખેંચી શકે છે. બાકી કોઈ ચક્ર ખેંચી શકતું નથી. તો એ મણિપુર ચક્ર કોસ્મોસમાંથી વિદ્યુતને શક કરી અને બાકીના ચક્રોમાં પ્રવાહિત કરે. અને એ જ તમારી ઇમ્યુન, એ જ તમારી એનર્જી, એ જ તમારી શક્તિ, એ જ તમારી વિદ્યુત. તો મણિપુર ચક્ર ઉપર સૌથી ખરાબ અસર તમારા સૂવાથી થતી હોય છે, ને બેસવાથી પણ. તમે આમ બેસો અને આમ બેસો, એ બેમાં ખાલી બેસીને જોજો. હવે પછી તો તમે આમ બેઠા હોય ત્યારે તમારી આખી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ ખુલ્લી થાય છે. આમ બેસો એટલે દબાય છે. મણિપુર ચક્ર જ્યારે ડિસ્પ્લેસ થાય, એની જગ્યા ઉપરથી બીજી જગ્યાએ જાય, તો આ પેટની અંદર કોઈ એવી ખાલી જગ્યાઓ છે
ક્યાંય કંઈ ખાલી છે આખા શરીરની અંદર જો તો બધું એનું યોગ્ય સ્થાને ગોઠવાયેલું છે. તો મણિપુર ચક્ર જ્યારે ડિસ્પ્લેસ થાય, એની જગ્યા છોડીને બીજી જગ્યાએ જાય તો શું થાય? એની જગ્યા ખાલી થઈ એટલે વેક્યુમ નિર્માણ થાય. આજે તુફાન આવે છે, પવન આવે છે, આ વાવાઝોડાની આગાહી છે, એ શું છે? કે કોઈ જગ્યાએ વેક્યુમ નિર્માણ થઈ છે અને એની પૂર્તિ કરવા માટે હવા ફેંકાય છે. તો એ ડિસ્પ્લેસ થાય તો એની જગ્યા ખાલી થાય. એ ખાલી જગ્યાને ભરવા માટે બીજા ઓર્ગનો ખેંચાય. કિડની છે, લીવર છે, પેનક્રિયાસ છે, એ ખેંચાય. એ એની જગ્યાએ છોડીને બીજે જાય એટલે બીજી જગ્યાએ ઓર્ગન તો છે જ, એની ઉપર શું થાય? એ દબાય. એક ખેંચાય અને એક દબાય એટલે અંદરની અવ્યવસ્થા શરૂ થાય. અવ્યવસ્થા થાય ને, આ જગ્યામાં આટલા જણા બેસી શકો છો, એની જગ્યાએ વધારે આવે તો અવ્યવસ્થા થાય. તો એવી રીતે પેટની અવ્યવસ્થા થાય અને એ અવ્યવસ્થા ક્યાંય ને કોઈ બીમારીના રૂપમાં પેદા થાય. પેનક્રિયાઝના બીટા સેલ ઇન્સ્યુલિન બનાવે છે, જે તમારી બ્લડમાં રહેલી સાકરને એટલે કે ગળપણને ઓછું કરવામાં મદદ કરે છે. તો જો પેનક્રિયાઝ ઉપર ખોટી રીતે દબાણ થયું હોય તો એનું કામ થોડુંક ઓછું કરે અને એ ડાયાબિટીસ. જય શ્રી કૃષ્ણ. બોલ. આજની સંખ્યામાં થોડું ઘટાડાનું કારણ ગુરુ પૂર્ણિમા છે. ગુરુ વિશે થોડીક વાત કરીએ. ગુરુ વિશે મને કોણ સમજાવશે આમાંથી? ગુરુ એટલે શું? જેને જે કહેવું હોય એમાં કંઈ ખોટું નથી, તમારી સમજ હશે. ગુરુ એટલે કોણ? ગુ એટલે અંધકાર અને રૂ એટલે અંધકારથી પ્રકાશ તરફ લઈ જતા વ્યક્તિને ગુરુ કહેવાય. ગુરુ માટે દાઢી વધારેલી હોવી જોઈએ એ જરૂરી, કે કોઈ સ્પેશિયલ કલરના કપડાં પહેરેલા હોય એ પણ જરૂરી નથી. મારા જીવનમાં યોગને લાવનાર બે વ્યક્તિ, જેમાંથી બંને એકે અત્યારે સ્વદેહે નથી પણ છે. મેં જ્યારે જ્યારે આને લગતું કંઈ પણ હોય અથવા તો મારા જીવનના બધા વ્યક્તિને કોઈને કોઈ પ્રશ્નો તો આવતા જ હોય, એ મને પણ આવતા હોય, તમને પણ આવતા હોય, ત્યારે ત્યારે એમને યાદ કર્યા છે અને એને માર્ગ દેખાડ્યો છે. સ્વદેહે નહીં પણ સૂક્ષ્મ દેહે. હઠવિદ્યાના મને મારા દર્શક બહુ જ નાની ઉંમરમાં મળેલા હતા. 14, 15, 16 વર્ષનો હતો ત્યારે. લગભગ 3 વર્ષ એની પાસેથી મેં આની શિક્ષા લીધેલી હતી. હઠવિદ્યા છે એ ગુહ્ય વિદ્યા છે. ગુહ્ય એટલે થોડુંક ગાઢું, મતલબ સરળ નહીં, ગૂઢ. તો એક એમનો રોલ છે. બીજા એક રોલ છે એ હમણાં ગુજરી ગયા, કદાચ કોવિડમાં પણ. તો એ બેને બિલકુલ જ્યારે જ્યારે યાદ કરું ત્યારે એ આવી જાય છે મને માર્ગ બતાવવા માટે પણ. તો હું આજે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુથી આપણે શરૂઆત કરીએ. ગુરુ કોઈ પણ હોઈ શકે તમારા જીવનમાં. ગુરુ દત્તાત્રેયે 24 ગુરુ કરેલા હતા, ખ્યાલ છે? કૂતરાને પણ ગુરુ કરેલો હતો. તો તમને ક્યાંય પણ લાગતું હોય તમારા જીવનમાં કોઈને કોઈ સાચી રીતે દારૂ પીને શીખડાયું હોય, દારૂ પીતા એને ગુરુ કહેવાય. અને એ પણ આમ જોવો તો એને શીખડાયું છે, પણ એ શીખડાયું છે એ નેગેટિવ વસ્તુ છે, તો એને ગુરુ ના કહેવાય. વર્તમાન સમયના શિક્ષકો, હું એનું ઇન્સલ્ટ નથી કરતો, પણ એ ગુરુ નથી. તમે જે શિક્ષક સાથે ભણ્યા હોય એ તમને જીવિકાલક્ષી, જીવિકાલક્ષી એટલે કમાવાનું. તમે જે કંઈ ભણી રહ્યા છો, 20-22 વર્ષ ભણો છો,
એ ફક્ત પેકેજ માટે ભણી રહ્યા છો. જે 20-22 વર્ષ કદાચ મારી દ્રષ્ટિએ, હું સાચો છું એવું હું કહેતો નથી, પણ એ બરબાદ કરેલા છે. જય શ્રી કૃષ્ણ. બોલો ક્યાં હતો? લાઈન થોડીક પ્રિપેરેશન કરતા ના આવડે ને, એનો બેનિફિટ અને નુકસાન બંને છે. હા, પ્રિપેરેશન કરતા આવે તો જે બોલવું છે એ મેં નક્કી કરેલું હોય એ બોલું છું, અને મને પ્રિપેરેશન નથી ગમતું, વ્યક્તિઓને જોઈને બોલતો હોય છું. તો આજે આપણે એને એ સૂત્રથી યાદ કરીએ. એક ગુરુ, બે ગુરુ એ હતા. બીજા ઘણા બધા સિદ્ધો, ગુરુઓ, મહંતો, આચાર્યો થઈ ગયા છે જગતમાં. એ બધા પાસેથી ક્યાંય ને ક્યાંય કંઈ ને કંઈ હું શીખેલો હોય જ. તો એ બધાનું ઋણ અદા કરવા માટે આપણે એમને, તમે જેને માનતા હોય, તમારા જીવનમાં જેનું પણ સ્થાન હોય, એનો પણ યાદ રાખીને ભાવ સાથે આપણે ગુરુ બ્રહ્મા. બીજા મારા હઠવિદ્યાના ગુરુ શંકર ભગવાન છે. હઠવિદ્યાના જન્મ થયો શંકર ભગવાનથી. શંકર ભગવાનનો પહેલો શિષ્ય મચ્છેન્દ્રનાથ, પછી ગોરખનાથ ને ભર્તુહરિ ને ગોપીચંદ ને સાબર ને આનંદ ભૈરવ ને ચૌરંગી ને બીનનાથ ને બિરુનાથ ને ચરપટી ને કાનેરી ને ભુવનેશ્વરી ને આવા 35 સિદ્ધો થઈ ગયા, જે આજે પણ છે. એ અમર કહેવાય છે, એ આજે પણ છે. તો શંકર ભગવાન, પછી પતંજલિ મુનિ, હિમાલયની ઉત્તરે અને દ્વાપર યુગના અંતમાં પતંજલિ મુનિ થઈ ગયા. પતંજલિ મુનિની માતાનું નામ ગોણિકા, એના પિતાનું નામ અંગો. એમને કોઈ સંતાન નહોતું, એટલે એની માતા રોજે સૂર્ય ભગવાનને અર્ઘ આપે અને સંતાન માટે પ્રાર્થના કરે. તો એકવાર એવું બન્યું કે આમ અર્ધે આપતા હતા ને એના હાથમાં બાળક આવ્યું. પત એટલે હાથ, હાથે, અને અંજલિ એટલે એમનું નામ પતંજલિ પડ્યું. 6 વર્ષની નાની ઉંમરે પરમ તત્વની પ્રાપ્તિ થઈ, અને પછી એમને એક આદેશ મળ્યો કે તમે કોઈ શાસ્ત્રની રચના કરો. અને એ શાસ્ત્રની રચના એટલે પાતંજલ યોગ સૂત્ર, જે દરેક વ્યક્તિએ વાંચવા જોઈએ. ઘણા બધા લોકોએ પતંજલિના સૂત્રોનું અર્થઘટન વિવેકાનંદથી લઈ અને ઓશો સુધી ઘણા બધાએ પોતપોતાનું કરેલું છે. તમારા દુઃખનું કારણ, તમારા રોગનું કારણ, સોરી ઉપાડું પડેલું કારણ કે બીજી વાર આવ્યો છે એટલે કંઈક હશે. તમારા દુઃખનું કારણ, તમારા રોગનું કારણ અને એનું નિવારણ આપ્યું હોય તો પાતંજલિ યોગ સૂત્રમાં છે. તાલી પાડો અને વાંચજો બધા. વિવેકાનંદનું સસ્તું પુસ્તકાલય કંઈક 5-25 રૂપિયામાં અત્યારે પણ ઉપલબ્ધ છે. અદ્ભુત સૂત્રો છે. અદ્ભુત એટલે મેં બહુ જ વાંચ્યું છે. આપણા વેદો, ઉપનિષદો, પુરાણ અને ષડદર્શન ખોલવું હોય તો ખોલી નાખો બેન, આપ ચિંતા ના કરો. તો મને એમાં પાતંજલિ યોગ સૂત્ર અદ્ભુત લાગ્યા છે. અને વર્તમાન સમયની કોઈ મોટી આવશ્યકતા હોય તો એ ફક્ત અને ફક્ત પાતંજલિ યોગ સૂત્ર છે. અને મને એવું લાગે કે હવે એની કથા થવી, ફક્ત એની જ કથા થવી જોઈએ. બહુ થઈ રામાયણ, મહાભારત, ગીતા, કોઈ હું એનું ઓલું નથી કરતો, પણ એ બહુ વંચાયા. હવે સાંભળતા સાંભળતા હુતા હોય છે. મોરારી બાપુની કથામાં જઈને જમવાનું રાખ્યું હોય છે, ખબર છે? હવેની કથા મોડર્ન થઈ ગઈ. 10 કરોડથી ઓછી મોરારી બાપુની કથા થતી નથી. જે મોરારી બાપુને મેં ફ્રીમાં સાંભળેલા છે મારા ગામમાં, સાવ શરૂઆત હતી ત્યારે, હવે એની કથા 10 કરોડથી ઓછી નથી થતી. અને એ કથામાં મોટો વર્ગ જમવા માટે પણ આવતો
હોય છે, જમવાનું રાખતા હોય છે, કારણ કે હવે લાવવા હોય તો એમને આવે બહુ થયું યાર, હવે જવા દો ને, હાલો. તો એ ખાઈને પછી એવા મસ્તીથી હું તો એર કન્ડિશન હોલ હોય, જય શ્રી કૃષ્ણ બોલો, આ હોલ હોય ને આમાં સવાસન હોય તો કેવી ઊંઘ આવે, ખર ખટ. કાલે કેટલા ને નાકોડા બોલતા હતા, જય શ્રી કૃષ્ણ બોલો. તો પતંજલિ મુનિએ 195 યોગ સૂત્રની રચના કરી. એટલે આ બે મારા ગુરુ છે, શંકર ભગવાન, પતંજલિ મુનિ. બે વ્યક્તિ સદેહ શારીરિક રૂપે મને આનું શિક્ષણ આપ્યું છે. તો આપણે આ ત્રણેયની એક નાની નાની પ્રાર્થના કરીએ. આવડતી હોય તો સાથે કહેશો, વાંધો નથી. ના આવડતી હોય ને ભાવથી સાંભળશો. ખાલી તમારો ભાવ અદ્ભુત કામ કરે છે, ભાવ અને વિચાર. ત્રીજું, તમે કોઈ પણ વસ્તુ બતાવી દો મને તમારા જીવનમાં, ભાવ અને વિચાર સિવાયનું ત્રીજું કોઈ વસ્તુ બતાવો, નથી. ભાવ અને વિચાર ઉપર લાંબી બધી કથા થાય એવું છે. જય શ્રી કૃષ્ણ બોલો. મને બોલવાની લાગે છે એવું લાગે છે તમને? હે, ઘણાને ખાવાની લાગે, હગવાની લાગે, એવી રીતે બોલવાની પણ લાગે. ખબર છે, સારો વક્તા હોય ને, આવું મસ્ત ઓડિયન્સ હોય ને, આવો હોલ હોય ને, ભીષમભાઈ સામે બેઠા હોય તો બોલવાની લાગે. પણ તમને ક્યાંય એવું લાગ્યું ખરું અત્યાર સુધી મેં તમને ખાલી ફિલોસોફી જાડી હોય એવું? જે મોડર્ન આધ્યાત્મિક ગુરુઓ ઠપકારે છે એવું ઠપકારે છે ને, અરે વાહ! આમ કેવી રીતે સાંભળી શકાય એમ. આપણી પાસે કેટલું બધું નોલેજ નથી, કેટલું બધું નથી, કેટલું બધું આપણા સંસ્કૃતિમાં આપેલું છે, પણ આપણને એનાથી કંઈ જ ખબર નથી. ફક્ત આર્થિક પૈસા કેવી રીતે કમાવા, બાપો પણ એ જ શિક્ષા આપે છે, સ્કૂલમાં પણ એ જ શિક્ષણ મળે છે, સમાજમાં પણ એ મળે છે. એટલે આપણે ફક્ત એને લઈને આપણા શાસ્ત્રોને ભૂલી ગયેલા છીએ. બધું જ છે અંદર. તો કહેવાતા મોડર્ન આધ્યાત્મિક ગુરુઓ આજે વમન કરશે. વમન એટલે ખબર છે? હલો, વમન એટલે ઉલટી. આજે ઘણા બધા ગુરુઓ, કે કોઈને હું અપમાન નથી કરતો પ્લીઝ, પણ એ ઉલટી કરશે અને સામે મોટો બધો સમુદાય એને ખૂબ ધ્યાનથી સાંભળશે, અને કંઈ મળતું હોય તો હરામ. બોલો કનૈયા. થેન્ક યુ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ. પછી હું એક પતંજલિ મુનિની પ્રાર્થના કરીશ, જે તમે અપરિચિત હશો પણ એને ભાવથી સાંભળજો. શંકર ભગવાનને યાદ કરીશ. સીધા બેસી જાઓ. આંખને બંધ કરો અને ખૂબ ભાવથી, આવડતું હશે તો દોહરાવશો સાથે, ના આવડતું હોય તો ભાવથી સાંભળશો. ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. યોગેન ચિત્તસ્ય પદેન વાચા મલમ શરીરસ્ય ચ વૈદકેન યોપાકરુત પ્રવરં મુનિના પતંજલિં પ્રાંજલિરાનતોસ્મિ. વંદે દેવોમાપતિ સુરગુરું વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશૂનાપતિં વંદે શૂરશશાંકવહનિનયनं વંદે મુકુંદં પ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં
वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करं। आंखों को बंद ही रखें और भाव से आप जिसको भी मानते हैं उसको आदर से, भाव से, भीतर से उसे याद करके उसे प्रणाम करें भीतर से। पतंजलि मुनि को किसी ने पूछा कि परमात्मा या परम तत्व या चेतना या भगवान, ईश्वर, कुदरत, जो भी कहें, वो है, और है तो क्या है या कौन है? तो पतंजलि मुनि ने सूत्र एक है, तस्य वाचक प्रणव। तस्य वाचक प्रणव, प्रणव माने ओंकार। पतंजलि मुनि का जवाब था कि वो ओंकार है। ओम हैज ओवर 100 मीनिंग्स। ओम हैज ओवर 100 मीनिंग्स। वन ऑफ देम वेलकम टू द गॉड। तो ओंकार शब्द नहीं है, ध्वनि है, प्रणव मंत्र है, बीज मंत्र है। 6 महीना एक जगह पे, एक ही आसन पे, एक समय पे, 1 घंटा अगर ओंकार का अभ्यास करते हैं तो शरीर रुई की पुणी की माफिक हल्का हो जाता है और शरीर में बीमारियों का रहना असंभव हो जाता है। तो 5 ओंकार गहराई से, भाव से, गहरी सांस, लास्ट। ब्राह्मरी परंपरा से आया हुआ एक प्राणायाम है। सूर्य भेदन, मुज्जाई, शीतकारी, शीतली तथा भस्त्रिका, भ्रामरी, मूर्छा, प्लाविनी, त्यष्ट, कुंभका। हठयोग का सूत्र है। सूर्य भेदन, सूर्य भेदन, मुज्जाई, मुज्जाई माने उज्जाई, सूर्य भेदन, उज्जाई, शीतकारी, शीतली, सूर्य भेदन, मुज्जाई, शीतकारी, शीतली तथा भस्त्रिका, भ्रामरी, मूर्छा और प्लाविनी। ये 8 प्रकार के प्राणायाम परंपरा से आए हुए हैं। उसके बाद 250 प्रकार के प्राणायाम अलग अलग समय में अलग अलग हो गए, सिद्धों ने बनाए हैं 250 प्रकार के प्राणायाम। उनमें से एक प्राणायाम है भ्रामरी। भ्रामरी की इफेक्ट ब्रेन के न्यूरॉन्स पर गहरी होती है। ऐसे ब्रेन के न्यूरॉन
रीजनरेट नहीं होता है, ऐसा मेडिकल साइंस कहता है, मगर होता है, और ये भ्रामरी से हो सकता है। बहुत सारे उपयोग भ्रामरी के हैं, कभी बात करेंगे, मगर अभी हम 5 राउंड भाव से, अंदर के दांत, ऊपर के नीचे के अलग, होठों के बीच हल्का स्पर्श, और सिर्फ मकार, गहरी सांस। आंखें बंद, आंखें बंद, पामिंग नहीं करना है, पामिंग नहीं करना है, आंखों को बंद ही रखे। 120 स्ट्रोक भाव से, उड़ियान बंद, और 3 राउंड अनुलोम विलोम, लेफ्ट राइट राइट लेफ्ट, भ्रामरी नहीं कर रहे हैं। लेफ्ट से सांस लेना है, राइट से बाहर, राइट से अंदर, लेफ्ट से बाहर। शुरू करें। खींचे पेट, छोड़े। जमना हाथ से बंद करो, दाएं हाथ से दाएं नॉस्ट्रल बंद, लेफ्ट से अंदर। राइट, राइट, सूचना के साथ। लेफ्ट, लेफ्ट, राइट, राइट,
छोड़े। 120 स्ट्रोक 3 राउंड शुरू करें। खींचे पेट। छोड़े। राइट बंद, लेफ्ट, राइट, राइट, लेफ्ट, लेफ्ट, राइट, राइट, लेफ्ट, लेफ्ट, राइट, राइट, लेफ्ट, छोड़े। आंख बंद, राइट नॉस्ट्रल बंद करें। कपालभाति 50 स्ट्रोक लेफ्ट नॉस्ट्रल से और चंद्रभेदन के 5 राउंड लेफ्ट टू लेफ्ट। प्राणायाम का अर्थ ये नहीं कि आप कुछ भी करके बहुत ज़्यादा नॉस्ट्रल को दबा के बहुत गहरी एफर्ट करके सांस ले, ये अर्थ नहीं है। हम गलती से इसे प्राणायाम समझने लगते हैं। 50 स्ट्रोक उड़ियान चंद्रभेदी शुरू करें। खींचे पे, छोड़े पेट, लेफ्ट, लेफ्ट, लेफ्ट,
लेफ्ट, लेफ्ट, लेफ्ट, लेफ्ट, लेफ्ट, लास्ट, लेफ्ट, छोड़े, पीछे की 2 उंगली से लेफ्ट बंद करें। 50 स्ट्रोक सूर्यभेदन शुरू करें। खींचे, छोड़े, राइट, 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 लास्ट, राइट, छोड़े, पामी, कप जैसा बनाकर आंख पे रखे और भाव से पूरे चेहरे पर धीरे से आंख खोले। जय श्री कृष्ण। थैंक यू। खोलવાની લાગી હોય તો ખોલી લો। મોબાઈલ લઈ ગયો છો તો વાંધોની જરૂર નથી। પગને ફેલાવી અને થોડા ઢીલેતા। ઘણી બધી વાર થઈ? કેટલી વાર થઈ? 7-10। ઓહ, જાજી વાર થઈ ગઈ કેમ? बरोबर છે? बरोबर થયું ને? थैंक यू। योगेन चित्तस्य माने योग द्वारा चित्त के दोषों को दूर किया। पतंजलि मुनि का सूत्र जो योगेन चित्तस्य यानी योग के द्वारा चित्त, चित्त माने ना मननु पण एडवांस, मन का भी एडवांस रूप। आपके चित्त में पूर्व जन्म के भी संस्कार पड़े हुए हैं, पूर्व जन्म के, तो उसे चित्त कहा है। तो योग के द्वारा चित्त के दोष, दोष यानी खराबी, यानी टॉक्सिन्स, यानी गलती, यानी जहर,
योग के द्वारा चित्त को दोषों के दूर किया योगेन चित्तस्य पदेन वाचा पद द्वारा पद એટલે આજે બોલી રહ્યા છીએ સૂત્રો છે પદ દ્વારા વાણીના દોષોને દૂર કર્યા ભગવાન પાણીની થઈ ગયા જેને ભાષા સૂત્રોના 400 સૂત્ર કીધા છે વ્યાકરણ શુદ્ધિ ભાષા શુદ્ધિ ભગવાન પાણીની પદેન વાચા મલમ શરીરસ્ય ચ વૈધકેન મલ એટલે ઝેર ટોક્સિન વૈદક દ્વારા મલમ શરીરસ્ય ચ વૈધકેન એટલે કે વૈદક દ્વારા શરીરના ઝેરોને દૂર કર્યા એ કોણે ચરક મુનિ થઈ ગયા વૈદકના પ્રણેતા ચરક મુનિ થઈ ગયા તો ચરક મુનિ ભગવાન પાણીની અને ભગવાન પતંજલિ મુનિ આ ત્રણેય અલગ અલગ સમયે થઈ ગયેલા એક જ વ્યક્તિ હતા એક જ વ્યક્તિ હતા અલગ અલગ સમયે થયેલા યોગેન ચિત્તસ્ય પદેન વાચા બલમ શરીરસ્ય ચ વૈદકેન યોપા કરોત પ્રવર એવા પતંજલિ મુનિને યોપા કરોત પ્રવરમ મુનિનામ મુનિઓમાં શ્રેષ્ઠ એવા પતંજલિ મુનિને હું બે હાથ જોડી અને મસ્તક નમાવી પ્રણામ કરું છું એવો એનો અર્થ છે ઊભા થઈ જાઓ હું અને મારું મારે શું અને મારું શું આમાંથી થોડા થોડા નીકળાય તો એવો એક આ મારી અપીલ છે બધાને આજના સરસ દિવસે કે થોડુંક તમને કંઈક કુદરતે આપેલું હોય એના દ્વારા તમને જે આપ્યું હોય પૈસા જ આપ્યા હોય એવું જરૂરી નથી અને પૈસાથી જ કામ થાય એવું પણ જરૂરી નથી તો તમારી પાસે જે કંઈ હોય એના દ્વારા તમે નમ્ર પ્રયાસ નાનો એવો પ્રયાસ કરવો જોઈએ એ પ્રયાસ બને ભીષમભાઈએ સુંદર મજાની વાત કરી છે કે આપણે ફ્યુચરમાં એવું વિચારી રહ્યા છીએ કે પરમેનન્ટ સેન્ટર બનવા માટેના એ એફર્ટ કરવાના છે થોડું થોડું આમ કરશો હા મજા આવશે કરો ઉછળજો હલકા થજો એમ ભારે ના રહેવું માં ઉછળો માં એમાં ગોઠણ તૂટશે નહીં તમ તારે આ ઉછળવું પડશે ઉછળવું ઉછળશો ને એટલે અંદર ખળભળાટ થશે એટલે અંદરની બધી છે ને ટોક્સિન્સ છે અને થોડો આનંદ આવશે બ્રીધિંગ સાથે વાહ ભાઈ વાહ રાધે રાધે રિલીઝ હવે થાક દૂર કરવા માટેની એક સરસ મજાની ક્રિયા છે કેવી છે હું કરું છું નાકેથી લેવાનું મોઢેથી એટલે મેક્સિમમ તમારો થાક ટોક્સિન શરીરના ઝેર બહાર નીકળશે બહુ જ ડરાવીને રાખેલા છે ડોક્ટરોએ નળી બંધ હોય તો આમાં કરાય નળી ખુલી જાય અને કાં ગુજરી જાય તો ગુજરી જાય તો કંઈ ખોટું નથી અને ખુલી જાવ તો એ કંઈ ખોટું નથી શું ખોટું છે એમાં તો ડર બહુ જ ડર ગોઠણનો હોય તો એટલા બધા પ્રોબ્લેમો લઈને માણસો આવતા હોય છે પહેલા દિવસે હારા થઈ જાય 20 વર્ષથી નીચે પલોઠી વાળીને બેઠા ના હોય અને એટલું બધું મને ડૉક્ટરો દ્વારા કે હું બધું પ્રેમથી સાંભળું પછી હું કહું યાર મૂકો ને માથા કોઈ 5 મિનિટ પછી મને કહેજો હું 5 મિનિટમાં એનો ગોઠણ જે 20 વર્ષ ડૉક્ટરે કીધું હોય એ બધું ખોટું સાબિત કરી દઉં 5 મિનિટ પછી ચાલો મને આમ કરે કે બધું કઈ ગયું યાર હલો જય શ્રી કૃષ્ણ તો બહુ જ ડરવું નહીં શરીર મરણ ધર્મા છે શરીર શું છે મરણ ધર્મા કીધું છે શરીરને શરીર મરવાનું જ છે તમે લાખ એફર્ટ કરો ગુજરી જ જવાનું છે તો તમારો ડર અને ડોક્ટરનો હલો
તમારો ડર અને ડૉક્ટરનો વૈભવ પેરેલલ ચાલે છે. ડૉક્ટર મનુ કોઠારીના શબ્દો છે આ, કે તમારો ડર એ ડૉક્ટર મનુ કોઠારી સુંદર વ્યક્તિત્વ થઈ ગયા, ગુજરી ગયા. KEM હોસ્પિટલના ડીન હતા, કાર્ડિયાક ડૉક્ટર હતા. એ કે મારું 100 ને 200 પ્રેશર વર્ષોથી રહ્યા છે, હું મેડિસિન લેતો. એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસના એ બિલકુલ અપોઝિટ હતા. અને એ એમ કહેતા હતા કે આમ જે થાય છે ને ECG, એ કે હજી કોઈને ખબર નથી શું છે. તાલી પાડો. 200 વર્ષનો ઇતિહાસ છે એલોપેથીનો જન્મ થયો. એલોપેથી ગજબ છે, ગજબ જ છે. નાના પાડી શકાય. 6 મિનિટમાં મોતિયાનું ઓપરેશન દૂર કરી અને તમને એમ કે ટીવી જોવું, તો મેરેકલ જ કહેવાય. એટલે હું એને ક્રિટિસાઇઝ ના કરી શકાય. ઇમરજન્સીમાં એનો ઉપયોગ છે, પણ 95% ઉપયોગ નથી એનો. 5%માં સુંદર ઉપયોગ છે. સર્જરી અદ્ભુત છે. એપેન્ડિક્સની તકલીફ થઈ, ભયંકર તકલીફ હોય એપેન્ડિક્સની, આમ સટ કરીને કાઢી નાખો બહાર અને સીવી દીધું. એ ગજબ છે. સર્જરી પાર્ટ એનો અદ્ભુત છે એલોપેથીનો, નાનો કરી શકાય. બોલો કનૈયા લાલની જય. જય શ્રી કૃષ્ણ. આપ નારાજ નથી ને કઈ? નહીં ને? ઘણી બધી વાર ઘણા બધા વ્યક્તિનો ચહેરો એવો હોય એટલે આપણી ગેરસમજ થાય. ગેરસમજ બહુ થાય. તમે જો કેટલી ગેરસમજ હોય એમ. તમે કોઈના વ્યક્તિ કોઈના પ્રત્યે તમે સાવ ખોટી ધારણા બાંધી લીધી છે આખી જિંદગી, કે આ તો આવો જ છે, એવો છે નહીં. હલો, આવું હોય છે તો તમે જો થોડીક ક્લિયરિટી કરો ને, એવું હોય ને, તમે બધા આગ્રહો પૂર્વાગ્રહો એટલું બધું બાંધેલું હોય છે ને. નાની જિંદગી છે ને એમાં તો કનૈયાલાલની જે કેટલી ઉપાધિ છે. 4 રોટલી. કોઈ પશુ પક્ષી પ્રાણી 84 લાખ યોનિમાં કોઈ કમાતું નથી, કોઈ ભેગું નથી કરતું, કોઈને જરાય ઇન્સિક્યુરિટી નથી. 4 રોટલી બધાને મળી જાય. મળી જાય. ભૂખા ઉઠાડે છે, સુવડાવતો નથી, એવું એક પ્રચલિત છે કે કોઈને ભૂખા સુવડાવતો નથી. કીડીને કણ અને હાથીને મણ. તમે વિચાર તો કરો, એટલું બધું જોઈએ તો એને મળી તો જાય જ છે. તો થોડી ઇન્સિક્યોરિટી ઓછી કરવી. અને કનૈયાલાલની જ્યાં ઇન્સિક્યોરિટી લાગે ને ત્યાં બોલી આંગળા ફસાઈને મૂકો માથા ઉપર બીજે તારે. પગ વચ્ચે માપનું અંતર રાખો. તમારા શરીરના હિસાબથી આડા હોય તો સીધા કરી નાખો, થોડું ઓછું કરી નાખો. તાડાસન શરૂ કરો. ખેંચો ખોબ ઉપર. જો તમે પહેલે દિવસ તાડાસન કર્યું ને આજે કર્યું, એમાં ફરક હોય જ. તે હોય જ. શરીર જબરજસ્ત ઇન્ટેલિજન્ટ છે. એ તમારું માનવા લાગે છે. ધીરે 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 ધીરેથી નીચે મૂકી દો એડી. હાથ ખેંચેલા રાખો. ફક્ત સાઈડ બેન્ડ, લેફ્ટ સાઈડ બેન્ડ, ઓનલી સાઈડ. ગજબ અસર થશે. પાછા રાઈટ, પાછા લેફ્ટ, પાછા રાઈટ, પાછા માથા ઉપર, નીચે ઝૂકો, ગોઠણ સીધા રાખીને, ગરદન ને હાથ ઢીલા રાખો. એફર્ટ ના કરો, ક્યાંય પહોંચી જવાતું નથી, ક્યાંય પહોંચાતું નથી. ઢીલા હાથ, ઢીલી ગરદન. ब्लड नो फ्लो. તમે જેટલી बार आप जितनी बार ये आसन करोगे उतनी बार उसके एडवांटेज होते हैं. तो कहीं बार हमें रोज नया चाहिए, रोज अलग चाहिए. ये गलती है. एक ही प्रकार के आसन से रोज करने से आपका शरीर धीरे 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 बदलने लगता है.
जब से खाने में विविधता आई, विविधता मालूम है ना? हेलो, जब से खाने में विविधता आई तब से बीमारी ज्यादा हुई। सेफ, सेफ शब्द पता है? हेलो, सेफ, सेफ मनी पाक कला निष्णात, उन्होंने शरीर को बिगाड़ा है। रुके हो ना सब? क्योंकि मैं भी कर रहा हूं। बहुत अच्छा आसन है ये। स्पाइनल कॉर्ड और डाइजेस्टिव सिस्टम प्रभावित होती है। ब्रेन, हाइपोथैलेमस, पिट्यूटरी, पिनियल, थायराइड, पैराथायराइड और पेनक्रियास, इतनी एंडोक्राइन ग्लैंड्स प्रभावित होती है। ब्रेन को ब्लड ज़्यादा मिलने से एफिशिएंसी बढ़ती है ब्रेन की, चेहरे की रौनक बढ़ती है, आँख, नाक, कान, इसमें सुधार आता है। कई बार उम्र की वजह से कान में सर्कुलेशन कम होने से सुनाई देना या दिखाई देना जो कमज़ोर पड़ता है, वीक पड़ता है, उसकी वजह ब्लड का फ्लो है। इस आसन से उसे दूर किया जा सकता है, और अगर नहीं है तो नहीं होगा। इसी स्थिति में तालियां बजा सकते हैं तो बजा ही दो। थैंक यू, थैंक यू। धीरे से सीधा हो जाए, धीरे से, हाथ उठाने की आवश्यकता नहीं है, सिर्फ कमर सीधी कर। कितना सिंपल है और कितने बेनिफिट है। अलग करें, हाथ कमर पे, पैरों के बीच 1 से 1.25 फीट, 1 से 1.5 फीट, आपकी शरीर के साइज के हिसाब से आपको कंफर्ट लगे, ये बहुत जरूरी है। उंगलियां पीछे रहे उस प्रकार हाथ सेट करें। कमर आपकी हाथ में आनी चाहिए, उसके कमर कहते हैं, बाकी के कमरा कहते हैं। चेहरे को झुकाए बगैर सिर्फ पेट को बाहर निकाले, कमर को अंदर करे और फिर धीरे से झुकाए गर्दन पीछे, आंखें खुली रखे। रिलीज, रिपीट करो करे। रिलीज, कमर सीधी करे, बैठ। समझ के साथ थोड़ा करें और बिना समझे बहुत करें। थोड़ा करना बहुत उचित है, बहुत कुछ करने की जरूरत नहीं है। योग के नाम पे भी बहुत सारे आसन किए, थक गए, ऐसा जरूरी नहीं है। आज हमने थोड़ा कम अभ्यास किया, मगर बाकी की जो बातें भी तो की। हम धीरे धीरे पूर्णाहुति की ओर जा रहे हैं। आज विषम भाई कुछ और संदेश देने वाले हैं हमें, हो सकता है कल भी दे, मैं कोई आग्रह नहीं कर रहा हूँ, बात हुई थी। कुछ देर मेडिटेशन करें। मेडिटेशन को करने से संबंध नहीं है, मगर हमारी जितनी भी लैंग्वेज है, जितनी भी भाषा है, जितनी भी समझ है, जितनी भी हम समझ सकते हैं, वो सब करने की लैंग्वेज है। कुछ न करे ऐसा कभी किसी ने कहा, न सुना है, न किया है। तो मेडिटेशन का एक अर्थ है कुछ नहीं करना, और कुछ नहीं करने के लिए सिखाना क्या होता है? कुछ भी नहीं।
तो मेडिटेशन के लिए दो बातें हैं, इतना सरल है जितना कि सांस लेना। आपको कभी सांस लेना सीखना पड़ा? नहीं। उसके लिए कोई एफर्ट करना पड़ा? नहीं। चल रही है, बस उतना ही सरल है, क्योंकि कुछ नहीं करना है। और दूसरी बात है, इतना कठिन है, करीब करीब नामुमकिन। शब्द है नामुमकिन, नहीं हो सकेगा, करीब करीब नामुमकिन है। और वो भी इसके लिए, वो भी शब्द यही है कि कुछ नहीं करना है, और हमें कुछ नहीं करने की आदत नहीं है, इसलिए नामुमकिन जैसा लगता है। तो धीरे 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 आपकी समझ को, आपकी नासमझी को समझ में कन्वर्ट करना है। सुने आवाजों को, जितनी भी आवाज आ रही है। आवाज अच्छी बुरी, परिस्थिति अच्छी बुरी नहीं हो सकती है, आप उसे कैसे लेते हैं, बस उतनी ही बात है। तो परिस्थितियों का सहज स्वीकार, ये उतना ही है मेडिटेशन। अभाव से भाव की ओर जाना, उतना ही है मेडिटेशन। बाहर से भीतर की ओर जाना, उतना ही है मेडिटेशन। धीरे धीरे सांस की बदलती फील करें। सांस को अपने आप थोड़ी थोड़ी हल्की होती जाएगी, छिछरी होती जाएगी, शांत होती जाएगी, अगर ऑब्जर्व करेंगे तो। तीन ओंकार, 3 बार शांति, भाव से, गहराई से गहरी सांस भरे। शांति शांति शांति। पामिंग। कप જેવું બનાવી આંખ ઉપર મૂકો। ભાવથી ચહેરા ઉપર આંખો ખોલો। જય શ્રી કૃષ્ણ। થેન્ક યુ। બેસમભાઈ, કંઈ કહેવું છે સંદેશ? આનો જ ઉપયોગ કરો। ભીષમભાઈ, અહીંયા કંઈક આખું નવું, જેમ કે અમે ઈશ્વર ભુવનમાં, તમને ખબર છે ઈશ્વર ભુવનથી કોણ પરિચિત છો? ઈશ્વર ભુવનનું જે ટેરેસ હતું ને, એ આ હું વાત કરું છું 2004ની। તો એ લોકોને એક સરસ વિચાર આવ્યો કે આપણે આ ટેરેસને કવર કરીએ। એમાં થોડા કોર્પોરેશનના ઓલા બધા હોય, પણ જ્યારે તમે સારું કામ કરતા હોય ત્યારે તમને સપોર્ટ પણ મળતો હોય છે। તો એ લોકોએ આખું કવર કરીને આજની તારીખમાં ત્યાં યોગ ચાલે છે, જે મારા દ્વારા ત્યાં શરૂ થયેલો હતો। તો ભીષમભાઈનો પણ ગઈકાલનો કંઈક મેસેજ હતો કે હું ટ્રસ્ટીઓ સાથે વાત કરી અને કંઈક એવું આયોજન કરીએ કે અહીંયા સુંદર બેન, જય શ્રી કૃષ્ણ। હલો, હંકેલો કર્યો? તમે સાંભળતા ના હોય હો, તમે હંકેલો કરતા હોય ત્યાં। થેન્ક યુ।
હું આને ચાલુ છું. એમને એમ ખાલી બોલશો તો હાલે, પકડી. હા, પહેરવું હોય તો ના, ઊંધું છે. હા બસ, હા હા, આને લેવું પડે નહીં તો ના આવે. આ જ અવાજ આવે આમાંથી. ये जो योग शिविर है 6 महीने से हमारी बातचीत चल रही थी दिलीप भाई और मेरी. આ 6 મહિનાની મહેનતના અંતે તમે આવ્યા છો. હા, તમે એટલી સરળતાથી આસન કરીને જતા રહેવાના. 5મી તારીખે પૂરું થશે ને, દિલીપભાઈ પડે ખાડામાં, ભીષમભાઈ પડે ખાડામાં, તમને યાદ નહીં હોય. આવું મેં ફીલ અનુભવ્યું છું. બધા જ એમાં આવો એવું જરૂરી નથી. है ना. इसके बाद तो शिवानंद में करके आया. मैं भी, मेरी वाइफ गए थे वहाँ पे 15 दिन वहाँ भी किया था. तो वहाँ भी मेरे को अच्छा लगा. मैं बोला ये यहाँ पर भी हो सकता है. तो सबसे पहले तो मेरे को ख्याल आया, पहले हम 4-5 दिन का किया था तो एयर कंडीशन हॉल में किया था तो कोई प्रॉब्लम नहीं होता. 15 दिन का एयर कंडीशन हॉल मिलना और इधर रखना तो हमारे नियम के विरुद्ध भी हो जाता. तो मैं पहले बेसमेंट में बोला दिलीप भाई को बेसमेंट में करेंगे. बट एक प्रोग्राम मैंने नीचे हमने किया तो उसमें इको मज़ा नहीं आ रहा था. जो इको हो रहा था ना उसकी वजह से बेसमेंट में मज़ा नहीं आ रहा था. मैंने एमडी को सर बात की. मेरे को फर्स्ट फ्लोर अगर आप देते हो एयर कंडीशन तो बहुत सही रहेगा. उन्होंने बोला ठीक है आप आगे बढ़ो, मैं कमेटी वालों से बात करके आप यस कर देता हूँ. तो उन्होंने बहुत प्रोत्साहन दिया. और अभी भी जो मेरे में आइडिया आई है तो एमडी की वजह से हो रहे हैं कि इसरानी साहब है वो सही है और पॉजिटिव है. 2 क्लास हमारी पर्टिकुलर जो लेडीज़ की चलती है 10:30 और 11:30, उसमें काफ़ी लेडीज़ आती है तो पार्किंग का में देखा इशू होता है. तो मेरी इच्छा है से भी अगर एक हॉल ही बनाया जाए, नीचे पार्किंग है तो पार्किंग में यूज़ हो तो दोनों काम हो जाए. तो मैंने बोला एक परमानेंट अपने योगा का एक ऊपर एक हॉल बना दें. ऐसा मैं एमडी से किया है, डिस्कस किया अभी जैसे कमेटी में क्या होता है देखिए. भाई कल के लिए मैं आपको बोलूँ ब्लड टेस्ट जो है 7:30 बजे आने वाला है. मैं कोशिश करूँगा 2 टीम आए. बट आपको इजीली किसी का हो रेगुलर पैथोलॉजिस्ट है इजीली आप प्राइवेटली करा सकते हो तो इधर हाँ, ये अच्छी बात है. अगर आप प्राइवेट रोज करवाते हैं, आपका फास्टिंग हो जाए तो यहाँ कम रहेगा, भीड़ कम रहेगा. बर्डन थोड़ा कम पड़े. करा सकते हो ठीक से. तो हमारे वहाँ तो रहेंगे 7:30 से 8 में. वो चलते करता है. आप अगर आपने वो नोट किया तो ठीक है, वही उसमें भी आपको अब चल सकता है. तो देखेंगे जितना 8 बजे सब फ्री हो जाए ऐसा करेंगे. अगर एक ही टीम आती तो दिलीप भाई फिर जो सूचना दे 7 से स्टार्ट करें थोड़े थोड़े करके तो वो करेंगे. ऐसा कुछ करेंगे. बाकी दिलीप भाई की पुस्तक है. मेरी इच्छा है कि आप भी जैसे दिलीप भाई ने बोला जो भी हो कुछ आप किसी को दोगे तो अच्छा लगेगा. आप भी कुछ किसी को गिफ्ट करेंगे अच्छी चीज़ है वो भी आप थोड़ा सोचना उसके बारे में. સિંધુ ભવન ટ્રસ્ટે બુક વેચવામાં મને મારો કોઈ અંગત ફાયદો છે એવું નથી. એ બુક જે હું અહીંયા ઓફર કરું છું 160માં મને પડેલી છે ને હું 50માં ઓફર કરું છું. ને મેં એક જગ્યાએ ક્યાંક ફ્રીમાં પણ ઓફર કરી હતી. કોઈ કાર્યક્રમ ચાલતો તો બધા શિક્ષકો તો મને કે તમે પૈસા શું લેશો? મેં કીધું મફત આપીશ. હાલો, તો પૈસા એટલી બધી મોટી વસ્તુ નથી હોતી. બુક મારી બહુ જ મહેનતના અંતે લખાયેલી છે એટલે આપ લોકો એને તમે કોઈને ગિફ્ટ કરી શકો. એ બુક વધારે લેશો અને મને ફાયદો થશે એવું બિલકુલ ગેરસમજ ના કરતા. તો વધારેમાં વધારે લોકો સુધી પ્રોપર જાય એટલો ઉદ્દેશ છે આનો. અને આવતીકાલે જે લોકો કરાવીને આવે ફાસ્ટિંગ તો બેટર છે. નહીં તો અહીંયા પણ થોડાક વહેલા મને એમ છે ટીમ તમારી વહેલી આવી જશે 7 વાગે કે નહીં? સોરી 7 કે 6:30 ની પહેલાં તો ના આવે ને. હા, તો પછી ક્લાસ પૂરો થાય પછી જ આપણે કરી શકીએ. બરાબર છે? હા, પણ 7 વાગે આવે ને તમે વચમાંથી જાઓ એ પણ ખોટું છે. એટલે 7:30 જ કરશો. જે લોકો ઘરે કરીને આવતા હોય, બાજુમાં કરાવીને આવતા હોય, તરી 50 રૂપિયાનો ઓલો હોય છે, બહુ મોટો નથી. તો અહીંયા લોડ એટલો ઓછો પડે અને તમને પણ એનાથી થોડુંક ખબર પડશે. ઘણા બધાને ખબર પડી ગઈ. ઘણા બધાના ફીડબેક પણ સુંદર હતા. બેને કીધું 350નો 170 થઈ ગયો. એવું બધાને હોઈ શકે. બધા અલગ અલગ પ્રકારના ભાવથી જોડાયેલા છો. બધા અહીંયા બેઠા છો. બધાની મનઃસ્થિતિ સરખી હોય એ જરૂરી. તમે બધાએ સરસ રીતે જ અભ્યાસ કર્યો હોય, ફિઝિકલી કર્યો હોય, મેન્ટલી ના પણ કર્યો હોય, બની શકે એવું. કારણ કે ખોપડી કેટલા બધા કામ કરે છે એક સાથે. તો ધીરે 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 આના માહોલમાં આપણે આવતા જઈએ અને આગળ ઉપર પણ આપણને સુંદર મજાનો સહકાર મળે અને તમારે બધાની શુભેચ્છા મળે.
કારણ કે ઓવરઓલ તો તમે હોય તો અમે કે બોલી શકીએ કે ભીષમભાઈને, કારણ કે તમારે કંઈક સારું કરવું હોય તો પણ યોગ્ય જગ્યા તો જોઈએ. હો, ખબર છે તમને? તમારા પૈસાનો ગેરઉપયોગ પણ બહુ જ જગ્યાએ થતો હોય છે. જેને તમે કદાચ સારી રીતે સમજીને આપતા હોય ત્યાં એવું બની શકતું હોય. તો સારું કરવા માટે પણ સામે સારા વ્યક્તિઓ જોઈએ. તમારે કોઈને જમાડવો હોય તો એની ભૂખ જોઈએ. હાલો, ખ્યાલ છે તમને? ગમે એને ના જમાડવા, ગમે એને પૈસા પણ ના આપવા. મને થોડુંક મારી વંગત વાત કરું છું, તમે બધા એવું કરો. ગમે તેને શા માટે જમેલો હોય એને જમાડવો હોય તે પૂછે શું છે ખાવાનું. ખબર છે? તમે કોઈને જમવાનું આપો ને તો એ તમને પૂછે શું છે. જો એને પૂછે શું છે તો એને જમાડવો ના જોઈએ. કારણ કે એને દૂધપાક પૂરી હોય તો કે આપો એમ, રોટલી શાક તો હું ખાઈને આવ્યો છું. થેન્ક યુ, રાજી રહેજો, આવજો, કાલે મળીએ. થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.